શૂન્યમાંથી સર્જન કરે, સંખ્યામાં પણ બહુ મોટો સમાજ, તાકાતમાં પણ લગભગ બધાના હાથ મેળવીએ તો એ 2-3 ભાઈ તો એવા તો હું આમ જોતો હતો, આમ એવો તાકાતવર સમાજ કંઈક ચૂકે છે, કંઈક મિસિંગ છે. લોકશાહીમાં નંબર એ જ જીત છે, પણ એ નંબર સંગઠિત નથી થતો. એ કેમ નથી થતો? લગભગ હું બહુ બધા મિત્રો મારા કોળી સમાજ, પટેલ સમાજમાં છે, લગભગ 3-4 વિભાગોમાં આખો સમાજ વેચાયેલો છે. દિવેશભાઈ, એક નાનકડી વાત કરું, હું તો જન્મે બ્રાહ્મણ છું ને કર્મે બ્રાહ્મણ છું. હું નાત જાતમાં માનતો નથી, કેમ કે કૃષ્ણ ભગવાને ગીતાના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. આજે મારી એક 2 હાથ જોડીને કર બધા, એક રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે તમારા સમાજના 20-25 લાખ લોકો છો તમે ગુજરાતમાં. જો 3-4 સમાજમાં વેચાઈ જઈએ ને તો આપણા સિંગ ચણા આવે નહીં સાહેબ. પણ આ 4 વર્ગ ભેગો થાય, અને ઝાલા જે વાત કહીને ગયો કે સાવરણીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય.